ખંભાળિયા શહેરમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે ખંભાળિયા શહેરની ઘી નદી હાલ બે કાંઠે વહી રહી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા રામનાથ સોસાયટી પાસે આવેલી આ ઘી નદી છે, તે ઘી નદીમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। ખંભાળિયાની ઉપરવાસમાં આવેલો ઘી ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો હોય, 3.5 ફૂટની સપાટીએ ઓવરફ્લો જઈ રહ્યો હોય તે ઘી ડેમના પાણી હાલ ખંભાળિયા પાસે આવેલી ઘી નદીમાં આવી રહ્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ઘી ડેમની જે નદી છે તે ભયજનક સપાટીએ વહી રહી છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયાના રામનાથ સોસાયટી પાસેના જે વિસ્તાર છે તે વિસ્તારને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે। સાથે સાથે ખંભાળિયાના નીચાણવાળા જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારને પણ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે। ખંભાળિયામાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે ઘી નદીમાં હાલ ધસમસતા પૂર આવતા ઘી નદી ભયજનક સપાટીએ વહી રહી છે। ભારે વરસાદના કારણે ખંભાળિયાનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।